તમારું દોસ્તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે તમે રેશન કાર્ડની અંદર ઈ-કેવાયસી કરી રહ્યા છો પણ ઈ-કેવાયસી કરતી વખતે તમારા મોબાઈલની અંદર ઓટીપી નથી આવી રહ્યો, તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ લિંક છે પણ તમારા રેશન કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લિંક નથી. તો રેશન કાર્ડની અંદર મોબાઈલ નંબર કેવી રીતે લિંક કરી શકાય એ વિશે માહિતી આપવાનો છું. તો એ પહેલાં તમારે રેશન કાર્ડની અંદર લિંક કરો, તમે મોબાઈલ નંબર એ પહેલાં તમારે ચેક કરી લેવાનું છે કે તમારા રેશન કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લિંક છે કે નહીં. તો એ ચેક કરવા માટે તમારે અહીંયા જોઈ શકો છો આધાર અને મોબાઈલની સ્થિતિના ઓપ્શનની અંદર જવાનું છે. તમારો રેશન કાર્ડ નંબર તમારે ઉપર લખવાનો છે, નીચે આપેલો આ કેપ્ચા છે એ તમારે અહીંયા લખી દેવાનો છે. જેવું તમે આ કેપ્ચા સાથે અહીંયા વિગતો બતાવો પર ક્લિક કરશો એટલે જે તમારું અહીંયા કેવાયસી થયેલું છે કે નહીં, તમારો મોબાઈલ નંબર અહીંયા રેશન કાર્ડની અંદર લિંક છે કે નહીં એ પણ તમને બતાવી દેશે. આધાર કાર્ડ લિંક છે મારા રેશન કાર્ડની અંદર, દરેક સભ્યની અંદર આધાર કાર્ડ લિંક છે પણ કોઈ પણ સભ્યની અંદર તમે જોશો અહીંયા મોબાઈલની સ્થિતિ બતાવી રહી છે જેની અંદર મોબાઈલ નંબર અંદર એડ કરેલો નથી. તો રેશન કાર્ડની અંદર મોબાઈલ નંબર કેવી રીતે એડ કરી શકાય એ વિશે હું તમને આ વિડીયોમાં માહિતી આપવાનો છું. એ માટે તમારે અહીંયા હોમ પેજ પર જવાનું છે. હવે તમારે રેશન કાર્ડની અંદર મોબાઈલ નંબર ઉમેરવાનો છે. તો એ માટે તમારે જોઈ શકો છો અહીંયા મોબાઈલ સીડિંગનો એક ઓપ્શન તમને અહીંયા જોવા મળે છે. આ મોબાઈલ સીડિંગના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે. નીચે જઈને તમે જોઈ શકો છો ઉપરની બધી માહિતી તમે સૂચનાઓ તમે વાંચી છે એ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે અને કાર્ડની વિગતો મેળવો ઓપ્શનના પર તમારે ક્લિક કરી લેવાનું છે. જેવું તમે કાર્ડની વિગતો મેળવો પર તમે ક્લિક કરશો તમારો રેશન કાર્ડ નંબર અહીંયા પૂછવામાં આવશે જે તમારે અહીંયા એન્ટર કરી લેવાનો છે. અહીં કેપ્ચા છે જે અહીંયા તમારે અહીંયા એન્ટર કરવાનો છે અને નીચે કાર્ડના સભ્યોની વિગતો મેળવો તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા હું મારો કેપ્ચા અહીંયા એન્ટર કરી લઉં છું. જેવો તમે કેપ્ચા એન્ટર કરશો તો દરેક સભ્યોના નામ તમારા જે રેશન કાર્ડની અંદર હશે દરેક સભ્યો તમને અહીંયા બતાવી દેશે. હવે 1 બાય 1 દરેક સભ્યની અંદર જે તમે મોબાઈલ નંબર એડ કરવા માગતા હોય રેશન કાર્ડની અંદર એ દરેક સભ્યને તમારે વારાફરતી સિલેક્ટ કરવાના છે ને એ મોબાઈલ નંબર તમારે અહીંયા એડ કરવાનો છે. તો આધાર ઓટીપી દ્વારા અહીંયા વેરિફિકેશન કરવામાં આવે છે અને ત્યારબાદ તમારો નંબર અહીંયા રેશન કાર્ડની અંદર એડ કરવામાં આવે છે. તો અહીંયા હું કોઈ પણ એક સભ્યનું નામ સિલેક્ટ કરી લઉં છું. અહીંયા મારા રેશન કાર્ડની અંદર 5 સભ્યો છે. તો જોઈ શકો છો સીડિંગ માટે સભ્ય પસંદ કરો તેનો ઓપ્શન તમને અહીંયા જોવા મળે છે. હવે આ ઓપ્શન પર જેવું તમે ક્લિક કરશો દરેક સભ્યોના નામ અહીંયા જોવા મળશે. તો અહીંયા જે પહેલું અહીંયા મારું જે નામ છે હું અહીંથી સિલેક્ટ કરી લઉં છું અને આ સભ્યમાં મોબાઈલ નંબર ઉમેરો સ્ટેપ 2નો ઓપ્શન તમારી સામે ઓપન થશે. જેવું તમે અહીંયા ક્લિક કરશો એટલે અહીંયા જે પણ મોબાઈલ નંબર તમે અહીંયા એડ કરવા માગો છો એ મોબાઈલ નંબર તમારે અહીંયા લખી દેવાનો છે અને ઓટીપી જનરેટ કરો પર તમારે ક્લિક કરવાનું છે. હવે જે મોબાઈલ નંબર મારે રેશન કાર્ડની અંદર એડ કરવો છે એ મોબાઈલ નંબર મેં લખી દીધો છે અને ત્યારબાદ તમારે નીચે ઓટીપી જનરેટ કરવાના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ઓટીપી જનરેટ પર ક્લિક કરશો એટલે તમે જે નંબર એડ કર્યો છે તેની પર તમને મેસેજ ઓટીપી આવી જશે. આ પ્રકારનો એક ઓટીપીનો મેસેજ આવશે જેની અંદર જે પહેલો જે અહીંયા લખેલા છે અક્ષર એ તમારો ઓટીપી છે જે તમારે એન્ટર કરવાનો છે. આટલું ઓટીપી એન્ટર કરી લીધા બાદ તમે ઓટીપી ચકાસવાના ઓપ્શન પર તમારે નીચે જે આપેલો છે તેની પર તમારે ક્લિક કરવાનું છે. વેરિફિકેશન કોડ મેચ. જેવું તમે અહીંયા ઓટીપી એન્ટર કરી લેશો તો તમે જોઈ શકો છો વપરાશકર્તાની ઓળખ અને પ્રમાણીકરણ માટે આધાર આધારિત ચકાસણી જરૂરી છે. સફળ ચકાસણી પછી જ મોબાઈલ નંબર અપડેટ કરવામાં આવશે. એટલે તમારો અહીંયા મોબાઈલ નંબર એડ કરવામાં આવ્યો છે અને હવે તમારી ફરીથી એક આધાર ચકાસણી કરવામાં આવશે. એટલે ચકાસણી માટે જાઓ તેના ઓપ્શન તમારે સ્ટેપ 5ની અંદર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે સ્ટેપ 5 પર ક્લિક કરશો એટલે ઉપરની સંબંધી તમે અહીંયા વાંચી છે એ તેની પર કોલમ પર તમારે ક્લિક કરી લેવાનું છે અને આધાર ઓટીપી જનરેટ કરો તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે. હવે તમારું વેરિફિકેશન તમારા આધાર કાર્ડના ઓટીપી દ્વારા થશે. જે તમારો આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે તેની ઉપર તમને ઓટીપી આવશે. તો દોસ્તો અહીંયા આધાર ઓટીપી આવી ગયો છે. મારે અહીંયા આધાર ઓટીપી અહીંયા એન્ટર કરી લેવાનો છે. ત્યારબાદ તમારે નીચે ઓટીપી ચકાસવાના ઓપ્શન પર તમારે અહીંયા ક્લિક કરવાનું છે સ્ટેપ 7ની અંદર. જેવું તમે ઓટીપી ચકાસો પર તમે ક્લિક કરશો તમે અહીં જોઈ શકો છો અહીંયા મોબાઈલ નંબર જે છે મારો સબમિટેડ ફોર અપડેટ ઇન સિલેક્ટેડ મેમ્બર યુ કેન ચેક ધ સ્ટેટસ ઓન નેક્સ્ટ ડે. બીજા દિવસે તમારે સ્ટેટસ ચેક કરવાનું છે આધાર મોબાઈલની સ્થિતિમાં જઈને. તમારા રેશન કાર્ડની અંદર જે તમે મોબાઈલ નંબર મેં તમને બતાવ્યું એવી રીતે તમે પ્રોસેસ કરશો એટલે તમારા રેશન કાર્ડની અંદર તમારો મોબાઈલ નંબર અહીંયા એડ થઈ જશે. તો રેશન કાર્ડની અંદર મોબાઈલ નંબર કેવી રીતે એડ કરી શકાય તે સ્ટેપ બાય સ્ટેપ તમને માહિતી મેં તમને અહીંયા જણાવી. પહેલા સ્ટેપની અંદર તમારો મોબાઈલ નંબર એડ કરવાનો છે, તેની ઉપરથી એક ઓટીપી આવશે. ત્યારબાદ તમારું આધાર ઓટીપી દ્વારા વેરિફિકેશન કરવામાં આવશે અને તમારો મોબાઈલ નંબર અહીંયા રેશન કાર્ડની અંદર એડ થઈ જશે 1 કે 2 દિવસની અંદર. તો તમે જોઈ શકો છો અહીંયા મેં મારો તમને લાઈવ બતાવી દીધું એક્ઝામ્પલ કે તમે રેશન કાર્ડની અંદર મોબાઈલ નંબર કેવી રીતે એડ કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલ પર નવા છો આ જ રીતના વિડીયો મેળવવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.